મહારાજનો પધારેલા હરિગુરુ સંતનો જય, ગુરુ નિરંત મહારાજનો જય, પૂજ્ય કાંજીરામ બાપુનો જય, પૂજ્ય રાણારામ મહારાજનો જય। આજનો મહિમા એ બહુ અમૂલ્ય છે, માટે સંત મહાપુરુષોએ કીધું કે સંત સમાગમ હરિ કથા દોહી દુર્લભ હે। આવી સંત સમાગમ અને હરિની કથા કીધી, એટલા માટે આજના યોગે જે સંત મહાપુરુષો પધાર્યા છે અને રોણારામ મહારાજના દિષ્ટાંત પદે જે મહિમા દીપી રહ્યો છે, એમને પણ કોટી કોટી વાર વંદન। અને અમારા સદગુરુ મહારાજ પરમ પૂજ્ય કાંજીરામ બાપુ સાથે સંત માતા વિજયાબા મહારાજ અને નામી અનામી સંત મહાપુરુષો વધાર્યા, તેમના દર્શન કરી અને આનંદ અનુભવું છું। આજે આ મહિમાને એવો દીપાયો કે જ્ઞાન ધારામાં, વાણીમાં, સત્સંગમાં જે લક્ષાવંતી હોય અને લીલા લે લક્ષમાં હોય તો, એટલા માટે આ મહિમા સંત મહાપુરુષો દીપાઈ રહ્યા છે। ભક્તિ આદુ અનાદિની છે, પણ સંત મહાપુરુષોએ કીધું કે ભક્તિ કરવી તો ફક્ત ને ફક્ત મનુષ્ય જ મારા પરમપદને પામી શકે, અનંત પ્રકારે ભક્તિ થઈ શકે। પણ ગીતાજીમાં કીધું છે કે હે અર્જુન, તારે ભગવાન નથી થવું, તારે સંત નથી થવું, ફક્ત ને ફક્ત મનુષ્ય બની અને તું તને ગોણી છે। હે અર્જુન, ફક્ત મનુષ્ય જ મારા પરમાત્માના પરમપદને પામી શકે। તો આપણે મનુષ્ય કેવો કોને? તો જન્મે તો દીકરી કહેતો દીકરો, પણ મનુષ્ય તો થવાય છે। અને મનુષ્ય થવું હોય તો સદગુરુના ચરણે રહેવું પડે, અને સદગુરુના ચરણે જ્યાં ઈ જ પરમાત્માના પદને પામા। જેમ કે રામ કૃષ્ણને આદિ ગુરુ ભાવે, બધું મૂકી ગુરુ ચરણમાં જાવે, ગુરુ વિના તને કોણ છોડાવે। રામ કૃષ્ણને ગુરુ ચરણે ગાવું પડ્યું હતું। અને રે સંત મહાપુરુષોએ કીધું છે કે વચને વર્યાએ વિશ્વથી ન્યારા, પૂજાય થઈને દેવો, રામ કૃષ્ણ દેવા ધલકી રહ્યા પુરાણમાં દાખલો। જે ગુરુ ચરણી જાય ઈ ના કે, એટલા માટે સર્વત્ર મનુષ્ય જન્મનો ધર્મ છે કે પોચ તત્વના પૂતળાની અંદર હું કોણ છું, તેની પારખ આપણી કરવી કે આપણે આ પોષ તત્વના પૂતળાની અંદર હું કોણ છું અને ભૂલાઈ રહું પોતાનું ભોન। અને સદગુરુ શું કરાવે? સદગુરુની શાનમાં તું સમજી દો ને તો થઈ જાય તમારું ભોન। તમારા સ્વરૂપનું ભોન કોણ કરાવે? સદગુરુ કરાવે। એટલા માટે મનુષ્ય જન્મ મળ્યો છે એણે ન જાય આવી ભેદ ભ્રતિઓ, વરણ વિકાર, નાતી જાતિ, ઊંચ નીચ આ બધું મુક્ત કરાય અને સદગુરુ મહારાજ તમને તમારા સ્વરૂપનું ભોન કરાવે। એટલા માટે કીધું છે કે પિંડે નહીં દર્શન, બ્રહ્માંડે નહીં પરસન, મધમો દર્શન પાયા, એવા સદગુરુ ભાયા કે મને અભેદ જ્ઞાન બતાયા। આ સદગુરુની ભૂમિકા એ અભેદ છે, એ ભેદ પ્રતિ છે, એ વ્યસન કે ફેશન છે। જ્યાં સુધી આ પોષ તત્વના પૂતળાની અંદર વ્યસન કરતા હશો ત્યાં સુધી, હમણાં કીધું હતું કે નાડી શુદ્ધ શા સિવાય અભ્યાસ લાગે એવો, અભ્યાસ લગાડવો હોય તો પેલી નાડી શુદ્ધ કરવી પડે, વ્યસન વિકારોમાંથી મુક્ત થવું પડે। જે તમારા ઘરને ઓગણે જો એક કૂતરું હાડખું લઈને આવે, તમે આવાજો? અને માનવના ઘટ ઘટમાં પરમાત્માનો વાસ છે, ઓની અંદર કોઈ શેકણી, તમાકુ, બીડી આવું ખટે ખરા? ભગવાનને ખટે? સત આવા વ્યસનોમાં ફસાઈ અનંતકાળે એવા રોગ પેદા થાય અને પછી અંધશ્રદ્ધાઓની અંદર વેટાઈ દો કે અમને ઓલો કનડે પેલો કનડે, કશું કનડતું કરમ સિવાય ત્રણ કાળમાં કોઈ નડે। પણ જ્યાં સુધી પેલું સુખ નિરોગી કાયા અને કાયાની સુખી રાખવી હોય તો વ્યસનોથી મુક્ત થવું પડશે। અને વ્યસનોથી મુક્ત નહીં તો અંધશ્રદ્ધામાં રાશો નહીં। જેમ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરને હાંકવા વાળો ડ્રાઈવર છે, પણ ટ્રેક્ટરમાં પંચર પડે, ડ્રાઈવરને થોડું પડે? ઈ તો ટ્રેક્ટરને જ પડે અને એની ગેરેજમાં લઈ જવું પડે। એમાં શરીર જો બીમાર થાય તો એને દવાખાને લઈ જવું પડે। અને આ તનનો રોગ છે ડોક્ટર મટાડે,
પણ જો સંતના ચરણે ગયો ને તો મનનો રોગ મટે. સંત મહાપુરુષોએ કીધું કે જન્મ મરણનો રોગ છે ભારે મટી શકે મનુષ્ય દ્વારે, પૂજો દવાર 84 આવે ગુરુ વિના તન કોણ છોડાવે. આ જન્મ મરણના ત્રાસમાંથી તું છૂટવું હોય તો સંત સિવાય કોઈ છોડાઈ શકતું. તમને ભેદ ભ્રોતિઓમાંથી મુક્ત કરી તમે એવા અજરા અમર છો, અવિનાશી છો, પણ જ્યાં સુધી સંતના ચરણે ના દો ત્યાં સુધી તમને તમારી પારખ થાય એવી નથી. પણ અમારા સદગુરુ મહારાજે અમને સત્ય નક્કી કરાયું છે, અમને ભેદ ભ્રાતિમાંથી મુક્ત કર્યા છે. અને અમને 3 કાળમાં અમે સિવાય નક્કી છોડે કે બોલે તે નર બીજો નથી પરમેશ્વર છે. અજ્ઞાનીને ઓધળો ગોતે છે બીજો શેર ને પણ ભય મુક્ત છે. પણ જો સાચા સદગુરુ મળે તો આમાંથી મુક્ત કરે નહીં કરે. એટલા માટે ગીતાજીમાં કીધું છે કે તત્વજ્ઞાની પુરુષના ચરણે રહી. કોઈ એવો તત્વવેતા પુરુષને ચરણે રહી અને તમારા સ્વરૂપની દોખી કરી લો. આ મનુષ્ય ધલમ એળે નરાય સદગુરુ